આ મારી ચાઉંડા ઊંઘેલો રહેજે હો. ભાઈ ધંધો સક નહીં તારે. કેમ હું કરું છું આ લાઈનો ગોડામાં મારો હાથ નીકળી જાય તને કોઈ ખબર છે? પણ મને આવડતી નહીં ગોઠતા. તો શીખવું પડે. ઘેર બેઠા બેઠા કોઈ ના આવડે. આમ લીટી દોરે તો ખબર પડે કે લીટી છે બાદ જાય છે. આ ગોડામાં તો સોમેઠા પડી જાય સોમેઠા. હું કહું છું કાકા, હા આપણે હજી સુધી કોઈ બોર 15,000 ટક્યા નહીં. સારું આ બોર મહિનો થઈ ગયો તો આપણને આ બોર પડ્યો નહીં કું છે. તારી એ વાત તો સાચી છે ભત્રીજા હો. મારા વરસાદ 1 મહિનો જતો રહ્યો પણ આમ ખબર જ પડી નહીં. તું જોવું તો આમ શેમ દાડા તો છે ને એ જ ખબર નહીં ખબર પડતી. પડતી નહીં. આ 5 સ્ટાર હોટલ નું હમણાં ખાધું નહીં આપણે તો. મને લાગે તને જબર ખબર તું હો આપણે તો ખરું ગોળ તો. ગપ્પા જબર ખબરતા છી. પેલા ગામમાં 15-20 લાખ નું કરી દીધું તો કેટલા દાડા હોટલમાં ખાધું તું. 3 ટાઈમ હોટલમાં નાસ્તો કોઈ મજા આવી નહીં, કોઈ મજા આવી નથી. વીઆઈપી હોટલમાં બેઠેલા. હું કહું છું હા. વાયકાને કોઈ એવો મુર્ગો પાડો કી આ શેઠનું 2 પોઈન્ટ માર્યા. મારા વર્ષાને આમ કોને વાત તાશી પણ આમ ઊંધમાંથી શૂન્ય ના બોલે તું આમ જોઉં તો તો. મારે પેલો આઈફોન નવો આવ્યો છે કે નવો તે હીરો લઈ લઉં એકાદો મુર્ગો પઠાતો. આ હાથોમાં ખંડ ની આવે છે ને એ મને જ ખબર છે મને જ. અરે આ પોપટા પાડતા નહીં લાગતા છે બાજુ આ ઓમ જો ઓમ. એટલે મને છે વખત બે બદલી નાખ્યો. હું કહું છું હા. ઓને જેકરી ના હો કી હોય તો વરી. તું જોતો ખરો હમણાં મારો ઝપાટો આબા દે. પૂરા મહેમાન ઓહો. બેઠા કા આવો બેઠા બેહો બેહો જવાનો ઘર હો હું ના ના બેહો બેહો. વાત તો હબરો. પેલા જબ્બો પહેરતા ને હમણાં ધોત્યા પહેરશે એવી રીતના ઉતરી પડ્યા. તમારું રહસ્ય છે પાછું યાર. હા? તાર હું અનુવારી રહસ્ય છે. ઓવે બેહો બેહો બેહો, બેહો બેહો. કાટલામાં બેહો. રોટલો ભેગો થવા દીધું હોત તો સારું હતું. અલ્યા જિંદગી અમે રોટલા ભેગા નહીં થયા ને તમે હું હગા રોટલા ભેગા થશો. મારું હું કહેતા રહસ્ય હતા હું છે કહું? હા. હું જોતો માર હગા ની તે મારું ઓછું આવડું છોકરું અવિતરું હતું તે મારા જબ્બા ઉપર દાળ કહી એવું છે. નાખ્યું તે બાપડા હગાને મને તો ઉઘરો આલ્યો કયો એ છોકરાને બે અરબો તો મેલી આવી. ના મેલા યાર છોકરું બાર બુદ્ધિમાં એટલે કરે મેન મુદ્દાની વાત એ છે કે આ ધોત્યું જબ્બો યુવાનો છે. વાહ. અલ્યા હગાનું મેલો હગાનું તો રવા દ્યો. હું કરે કયો અમે મારા વર્ષા હું કેવું છોકરા હા પેલા 15 લાખ રૂપિયા આયા કે ના આયા? શું છે? કાકા હું કઉ છું હા. 15 લાખ એરો ઓનલાઈન નાખવાના કે બરોબર અને ઓનલાઈન નાખત બેંકમાં તો બેંક વાળા જીએસટી ટેક્સ કાપી લે એટલે હું કીધું ના ના અમે રૂબરૂ લઈ જવું હોય. ભત્રીજો મારો પાછો કોઈ કાસું પાછું મેલાયું નહીં. હું કેવું છું હગા હા. આટલામાં તો જમી બમી વેચવાની છે. જમી આટલામાં તો નથી યાર પણ તમે કોઈ પાકમાં આવ્યો ને હું જમવું લેવું પાછું તમારા ખિસ્સાઈ ખાવાના ઉધારા હોય ને અલ્યા હગા જમી હોત તો એ જમી અમારે રાખી દેવી હતી. હું યાર ગપ્પા મારવા આમ તો બેઠા અમાર છો. પાન 60-70 પેટી પડ્યું છે કે તે લઈ લઈએ જમીનમાં રોકાણ કરી દઈએ. નક્કી આઠું પાણી બીજો લાગે છે હા, નક્કી ઉભા રહેજો મારા ઉપર. હાલો હા ના ના હા બે દા શેરી આઈને લઈ જાઓ હાલ હા દ્યો. પૈસા વાળા છે અલ્યા વાહ કોઈ ઉતાવળ નહીં કે અમે 35 લાખ રૂપિયા આલ્યા છે એમાં અમે ખંડ કરો છો. અમને ચિંતા નહીં તમને ચિંતા છે. હા. પૈસા ના હંમેશા તમે છો. અમાર કાકો બે દા શિરકી થી લઈ હાલો, જાઓ. અઠવાડિયા પછી આપી દેજો. હા તમે ટેન્શન સારી લ્યો છો. કીધું લેડો. વાગા એની કોઈ ઉતાવળ નહીં. ગમેથી મારા પૈસા ફોન કરશે કે પૈસા લઈ જાઓ નહીં હગા હા. હજી તમે કુવામાં ઊંડા ઉતર્યા નહીં કે અમે કુવામાં ઉતરો તો ખબર પડે કે કેટલું ઊંડું પાણી છે. એ વાત સાચી તો હગા હું છે હા. પૈસાનો મામલો છે ને હોવે. બધો દબતો રાખવો પડે દબતો. હોવે. તો તમે પાછા ચાહો જલાલી છીએ. પૈસા માણસ હોય એટલે હગા તમને ખબર નહીં પડતી યાર. હા. આ બધું છે ને ખોનગી રાખવું પડે ખોનગી. રાખવું પડે. પૈસો છે ને એ કોઈ ચાહો જલાલીમાં કોઈ વેચવાની વસ્તુ નહીં. અત્યારે તો જો સરકારી ટેક્સ લાગુ પડે, જીએસટી કપાય, સરકારી ટેક્સ કપાય, બધું કપાય એટલે તમે હોય પડી ગયા આ છીએ. સરકારનો ઘર ના ભરવાનો હોય. એ વાત સાચી અને પેલાના 15 લાખ રૂપિયા જે આયા નહીં ને ના આ નહીં પણ એનો કહેતો તો હું હાલ દે મહિના કશો વાતો નહીં. બે સાદા પછી આલજે પણ કે શાંતિ આલજે. હગા જમી બમી સોય નહીં ને. ના જમી તો નહીં પણ આ હું ધંધો કરો છો અને 15 હું કહું પેલી ફોર્ચ્યુનર લાવવા ગયા હતા તે ફોર્ચ્યુનર ને બોનું આપી દીધું છે. આપી દીધું ને? તાને કશો વાંધો ચા ટાયર વાળી હગા કોઈ બે તો પોણી ના આલે પોણી. હું કહું છું હા. આ હું ધંધો કરો છો 15 લાખ ને 30 લાખ ની આમ કોઈ મને ટપ્પો નહીં એ પડે તો થોડું કોઈ બધવાનું કહેવાનું હોય
બેહો છો ને આઠા પાછા આધા કાકા પાછા ભગા મેન મુદ્દાની વાત ઉપર આવીએ ને એટલે આજુબાજુ જોઈ લેવું પડે વાર હોભળો કોટો હોભળો બધું હોભળો આ તો તમે છો ને એટલે આ હૃદયની વાત બહાર કાઢું છું નકર કદી ના કાઢું ખૂબ સચો અમારો અમીર લોકો નહીં બધા અમીર કોઈ એમના અમીર બની જશે એ તો મને હું ખબર છે બન્યા અલ્યા યુવાની સ્ક્રીમ બધી મારા પાસે આવી છે મારા પાસે ક્રીમ એટલે હું પાછું હા ક્રીમ બુઢા સોપરવાની સ્ક્રીમ હા, નહીં ઈ કરતા. આ અમીર લોકો જે જેમાં રોકાણ કર્યું છે ને હોવે. એટલે સ્ક્રીમ કહેવાય સ્ક્રીમ હું કહું છું કાકા હા. સ્ક્રીમ કરીને જો ઓન લેવું હોય ને સ્ક્રીમ હા. તો જ કઈ કેવી છે નકર કેવી નહીં આપણે મારી વાત સાંભળો. તમે રોકાણ કરી શકશો શું કરવું પડે હગા રોકાણ કરી શકશો મિનિમમ 2 લાખનું જવા દે તમે પાછા. તમારા પાદવાની પોસ્ટ લઈને હું ચેટો ફોડવા નીકળ્યા છો જવાન કરજો ગાથા બ્લોક એટલે શેના પૈસા ભરવાનો મિનિમમ 2500 લાખ રૂપિયા તો જોવું આમ 10,000 જેવું મેન નહીં દહે તો કોઈ ફોતરું એ ના વખું તો વાત કરશું તે પાંચ એટલા નથી જાય આ તો હગો છો ને એટલે થોડી દયા ખાધી નકા અમીરોની સ્ક્રીમ છે ને હું કોઈને કહેતો નહીં મારી વાત આપણો અમીરોની ક્રીમ ખરીને એ મારા પાસે ખોનગી આવી જશે અમીર શેવ રીતના બન્યા છે ને એ બધું રહસ્ય મારા પાસે છે એવું છે એમ તાણે હું શું કહું છું પણ આ તમને ક્રીમ સીધી ખબર પડી હગા તવાનું હું વાત કરું હું પેલા મુંબઈ નોકરી કરતો હોટલમાં વીઆઈપી હોટલ ઈ બુ વેતન નો ધંધો કરતો ને બધા વીઆઈપી મારા વર્ષે કોણ સંભાવ અને ખોનગી વાતો કર આટલા પૈસા અમારો કોણ કરીએ આટલા પૈસા અમારો કોણ કરે હું કોણ ધરીને હોભરી રહેતો એવું છે હગા હું શું કહું છું 2-3 લાખ રૂપિયા હોય ને તો રોકાણ કરી દો એ હું કહું છું મારા પાસે એટલા જ નહીં હા એટલા જ નહીં અલ્યા ભલા આદમી પેલો વીઘો જમી જોઈને વેચી મારો કે એ વીઘો વેચું પછી છોકરો હું ખોય પાછા અને મારી વાત મહિનાની જ વાત છે તમે પોસ નાખશો જ મહિના 10 તો થયું કે 10 લાખ પાછી લઈ હા ને, લેજો એક મહિનામાં તો ફાઇનલ 10 લાખ આ તો હગા હા આ સ્ક્રીમ તો શા માટે કીધી ખબર પડી હા. આ રોજ તમે વથાઈને જોશો ને આવો છો ને હા. એટલે મને તમારા પર થોડી દયા આવી હા. કે હગો મજૂરીનો મહેનતું છે એ વાત સાચી સારું કર્યું હેડો અમુક સગવડ વાતો કરાવ કર સવાર પાર અમે જમીનની વાત ના કરી એ જમીનની છે વાત કરી અમે વિચાર કરીએ છીએ ટૂંક સમયમાં કાકા ભત્રીજા બેંક બનાવીએ કર ઓનું સપનું જલ્દી હું સાકાર કરવાનો છું હું કેવું છું તમે ધર્મ ના કોમમાં ઢીલ ના મેળતા અને જેમ બને ને એમ જમી વેચીને લઈને આવો ફટોફટ હા હેડો હા હું દઉં તાન બા હા અને કોમમાં પાછા ફૂંકતા નહીં તમે મારી વાત ના કહેતા કાઢું જમી વેચવાનો છે સોનું રાખજો હા રેડો હા. હા કાકા હું મેરા આવ્યો તો હો મારો બેટું, આઈફોન હવે- આવી જશે ખબર તો ખરો ભત્રીજા હા. નેર ખોરતો તો નાખું હેડું મળ્યું છે હા. હું શું કેવું છું કોમ તો થઈ જાય એવું લાગે છે હો આ જલ્દી થઈ જાય તો આ બોર મેરીનો અહીંથી આ બીજા ગો ઓય જો આપણા બાપનું બાપનું છે છે. પડ્યું રહે. આ તો રાજ નીકળી જવાનું હા. હું કેવું છું બેહું તક જવું છે ના, બે અમે બે બે હજે થોડી વાર બે હમણાં કદાચ ક્ષણ પાછો આવશે ઓવા આવું તો વળી મેર પડી જાય આપણે નહીં મળે હજી એ ગમે તે થાય ગમે તે પણ એક વાળકી ખાલી વાની ભાગ લેવાનો મને ખાલી તમારા ગમે જેટલા પૈસા થાય ને તોય હું વીરવા તૈયાર છું યુવાનો ઉપર તો પણ ખાલી એક વાળકી તમે મને મુલાકાત ખાલી કરાવવાના એક જ વખત ખાલી બીજા વખત જરૂર હોય નહીં અરે તમારા 10-15 લેવાનું તોય હું હાલવા તૈયાર છું તું તાર હો ને આ આખા દાડામાં મારા માણસો ફટફેટ જોવું વાર તો ગમે તે કઈ ભાર કે આવજો મને યુવાની હો ને હા અરે એટલે મળી જાય ને એ એક માર્કા તો ભમાયા કે ના મેલું તમે જુઓ મને બીજાને ફોન કરવા દે આ તો ચાલ નહીં મેળવો એવાનો મારે હાલો ના ના એમ નહીં કે તમે બોરું નથી બસ વાત કરી કે બોરું પૈસા લઈને એમ કે આવો હા તે હું બોરું જ આવ્યો છું હા તમે આઈને લઈ જાઓ વધેડો ના શું કીધું અમે કાલે આવો પાછા અરે ભાઈ એમ નહીં કહેતો તમે કાલ ના કરો પછી ના મેળાવે એમ હા તે પછી પમદાર આવીને લઈ જાઓ ચોક્કસ હા હા મેળો હા હા ભાઈ તમે તો ફોનમાં હિસકારા ઉડાડો છો ઓ ભાઈ ફોનમાં નહીં હિસકારા ઉડાડતા આ બે હું આ બધા ફોનમાં હું અરે ભાઈ હગાનું કોમ હતું તે કરતો હતો હલો ના કોઈ બે વાર છે ક્યારે તો હું તો ઘેર જઈને આવી પરત તું આ બાદ
ઘેર જઈને આવ્યો કીધું શું કરવા કોમ હતું એટલે તમે કોમ વગર તો શું આવવાનું હોય હા હું કા આબુ પર નવરાત્રી સાવા હા કયો એક જમીન હતી લેવી છે જમીન શું છે જમીન એટલે કોઈ ડખાવાની નહીં કે ના ના નોમ જ થઈ સહીઓ કરીને આલવાની નોમ કરવાની બધું યાર એટલે વેચાતી વેસાજી 100 લાખ રૂપિયા સુધી કહો કેટલા 100 લાખ લેવાના છે ભાઈ 100 લાખ તો આપણે લેવી બરાબર ગોમમાં ભાઈ જે ભાવ ચાલતા હોય લઈએ પણ પેલી ભાઈ હા ડખાવાળું ના જો હો કોમ કત્તીએ ડખો નહીં મો હા કત્તીએ ડખો નહીં હું નહીં બેઠો ડખો હતો હા તો એ વાત બરાબર છે ઉતારો લઈને આવ્યો તું તૈયાર જ હોય તો એટલે પોપટ ખબર કે ઓ આ તો કઈ તારા નામની છે કે મારી તો પેલું તરખણું હેતર નહીં તાર બાજુમાં હા એર્યું આલવાનું છે એટલે ભાઈ તું લેજે લઈ જા તારા ઘેર જમી યાર તાર ડોશીનથી વાત કરી પેલી બધું તૈયાર કરીને આવ્યો છું પૂછીને આવ્યો છું એમ નહીં કે તાર ડોશી પછી મેલામાં આડાવડું યાર બોલ બોલ કર ના બોલે યાર સહી કરી નહીં દેખાય ત્યાં જોજો આશા નહીં કરી સહી તો કરી છે પણ હું કઉ છું હા પશુ પોપટ ખરું ને હા. તમારા ડોશીને બીકું હોય જમીન લેવા આવ્યો હું નહીં આલું અલ્યા નહીં લેવી યાર એમ નહીં કે તો 100 લાખ ને 5 જ મળશે હાર પોત તો પહોંચાડો ને મારો તમારે દાડો આવી ગયો છે એટલે દાડો નહીં આવ્યો ભાઈ હા. તમે હોય હું તમારે ઘરે આવ્યો છું મજબૂરી તો કરવું પડે હેડો હા તે શું કીધું હા હેડો એ તો મારા હકાને કોમ કરવાનું હતું કે હા. તે હું પૈસા લઈને જ હોય આવ્યો તો કમ્પેર છે પહોંચ કમ્પ્લીટ પહોંચશે પણ જો રસ્તામાં પડી દો પાછો તું આવ નહીં મેળાવે રૂપિયો આગો પાછો થાય હું તો બેઠો છું હાર બરાબર હવ પણ ખબર કે હા. બધી વાતો આજે બાજી વેચાડો બદલ્યો જે તો અમે હાલ નહીં વાપરવું એમાં મજા છે છે ના એ કોકદાર હોય તો બધું ભેગા થઈ જાવ પછી એની વાત કરો તો સહીની વાત કરો હારું હારું હાલો હો આવ જતા ને ડોશીને બીકમાં ભરીને આવતા ના કરમ ફૂટ્યો છે તે આવ્યું ના ના બસ મારો ના ફોડો તમારા વાદે હાર કોક દાડો આ બોર લેવો છે એ તમને શું ખબર છે પાછી આજે તમને શું ખબર છે કે આ બોર ના જમીન આ બધું લઈ લો આ મારું કોમ થઈ જાય તો આ પૈસાનું મારા જેવા એક કાકો છે ટોચવાળા એક છોકરો થયો ને ઘાટીએ પાછો તો આટલામાં રીસી રહ્યા એટલા ઓય તો મને ખબર નહીં હું ઈવન ઓળખતો નહીં હું તો આખા ગામની હાથ નહીં રાખતો તો સારું 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 હેડ હેડ ભાઈ પ્લેનિંગ શું કે હું આખા ગામની હાથ નહીં રાખતો બહાર તો બાજુ છે આટલામાં જ ચોક મળી છે પણ જવા દે બે તો એ વળી ગઈ વળી આગળ જવા દે છે શું વળી આગળ કાકા તમને લાગે છે પેલા પોપટ કાકો આવું પૈસા લે ભત્રીજા લોચીંબક તો એવું સોટાડ્યું છે ને કે કદી વખૂટા એવું તો નહીં હા, આ તાર તો- કાકો છેવો છે પાછો જો સોટાડા ને ઈ હા, પૂરું હા. સોટાડી દે પાછો અને આ તો ભાઈ પારકી આશા કે યાર હાલ આ સાચી છે પેલા તો હોટલમાં બેઠા બેઠા આપણે દૂધના ગ્લાસ પીતા આ જો તો ખરો આ વાત ગમણેમાં આવીને પડી રહેવું પડી પડ્યું રહેવું પડે. ગમણેમાં શું કરે આવા કયો? દાડા આયા છે આવા દાડા આપણા અને આ ઘણું થાય છે હા. ઓ હગા આવા દાઓ આ સાઈડ આ સાઈડ હારું થયું તે પાડી ગયો તું એમ જોઈ નાખતો હોય તો એટલે હું પેરે પાડી ગયો હતો. હા. તમે તો બોરમેન હોય આવી ગયા છો અહીંયા ગમણામાં વાત સાચી છે કા પણ આ તો શું છે પેલા શેઠના આવવાનો ટાઈમ થયો છે કા ઓવે. એટલે કીધું ઓનલાઈન બેસે એટલું સારું અને આ પાછી વાની ભેંસ વિવાહ એવી થઈ જાય કે ક્યાં અત્યારે એવું છે ઓવે. જમાનો બદલાઈ ગયો છે શેઠિયા લોકોને આપણી પાછી રિક્ષા આવે લ્યો, આપણા 5 લાખ રૂપિયા તૈયાર શું વાત કરો છો તારે બકા તમે તો હારું જલ્દી કોમ કહી નાખ્યું કરવું પડે કે યાર કમ્પ્લીટ છે ને 5 લાખ રૂપિયા ગણ લ્યો હા કાકા કમ્પ્લીટ છે કાકી. પોત બંડલ છે ને કેવું પડે તને ખબર નહીં પડતી પૈસો ઓછો હોય ની માં આપણા સાલા પણ હોમી પાલટીને તો ના સલાબવું ના, પડે એને ને ના સલવાય. તાણે સગવડ તો પૂરી જલ્દી કહી નાખી કરી કા આમાં ખરું ને તમે ચિંતા વાળા છો હો ચિંતા હોય તો અમો હગા તમે છો ને લાખમાં સી 2 લાખ 3 લાખ 4 લાખ અને પછી સીધા કરોડપતિ થઈ જહો અને આ પૈસા તાત્કાલિક શોથી લાયા કે જે કર્યું એ કર્યું કે તો ખરા પણ હગા ડગલું ફટકાઈ દીધું એક સારું કર્યું એકનો 2 ખરીદી લેજો પછી તો તમે રૂપિયામાં રમશો રૂપિયામાં ભમેરે રમશો ભમેરે મેરે રંબા તા અને નાટક આમાં એક મહિના માટે આ પૈસા ભૂલી જજો પાછા હું કીધું
એમ નહીં કેવું હા. 1 મહિના સુધી તા પૈસા અમુ નજર રાખતા જ નહીં. તમે તો ભૂલી જવાનું કહેતા ને કરો વિલો થઈ ગયો મારો તો એટલે અમે નોટો હાલશું એટલે નોટો બદલે ના આવશે પાછી બીજી ટ્રાન્સફર થઈ જશે હા, એમ. અને પોસ આલ્યા સેવા સીધા 10 લાખ રૂપિયા થઈ જાય હગા. ગમે ત્યાં તમે તાર અડધી રાતી ધાર મારજો કે જમી ઉપર. શું વાંધો નહીં. હા એવી તો વાત સાચી તક બધી એવી તો વાત સાચી છે. આપણે સુખો ઠારી તાણે કાલ ઉઠીને અને આ વાત છે ને કા હા. આ કોઈ સુંઠ્યા જેવી વાત નહીં પાછી. એ વાત આપણે સાચી. આખા ગામમાં ઢંઢેરો ના પીટતા પાછા. આ છોકરાને ખબર ના પડવી આમ જોઈએ. નખબારી ખબર ના પડી જો નખબારી. ના કહું યાર. હા, નકા તો હું છે, આખા ગામમાં પાછા કોઈ અમે નરવા નહીં, બધાનો કામ કરી કઈને આલી દઈએ. એ વાત હા, સાચી. અમારે ઘણી મહેનત લાગે છે. એ હારેનો તાણ. તાણે એક ના ડબલ કરવા કોઈ જેની મોટી વાત છે. નહીં, નહીં, તાણે નહીં. પાછું અમુક કહું છું, અમુક તમે તાર ટાઢું પોતું લગાઈ અને સીધા હુઈ જ જો. શું કરું? ટાઢું પોતું લગાઈને હુઈ જ જો. શાંતિથી હુઈ જો, ચિંતા કર્યા ના નહીં કરવાની અમુ તો 1 મહિનામાં તમે સીધા ચિંતા તો થાય કે 5 લાખ રૂપિયા અમને પેલા દાડે ખબર ને, અમે પેલા દાડે નાખ્યા એટલે અમને ચિંતા થાય. અમુક કશું નહીં આમ અમને. બધું ટાઢો પડી ગયું. એવું હું છે? કહું છું હા. ચિંતા કર્યા કર ટાઢા પોતા તમે તાર હુઈ જજો અને આ ચિંતા અમાર માથામાં. હો હા રેડો ચિંતા રાખીને કામ કરજો મારું. કશો વાંધો નહીં, એ બધું અમારા ઉપર છોડી દો. હું કહું છું હા. હવે શેઠના આવવાનો ટાઈમ થયો છે. આવ તમે આમ ખાતા તો હા તો હેડો તમે એમ ખાતા તો આવ આવ અને અમે મહિને આવજો મારા પાસે જો સુધી 1 મહિના આવતા- પાછા હો ત્યાર સુધી જોને તમે પૈસા આલ્યા જ નતા. હા, એવું. ભૂલી જ જજો. અરે ભૂલાય. એટલે અમે આ આલવીએ ને આગળ એટલે ડબલ થવાય. એમ વાત કહો જ- કે યાર સોખવા જ કારણ કે પાડો. એના પછી તો આ ડબલ કરીને આલશી એટલે અમે તો તી દાડે આલ દઈએ કે અને આલ્યા જ નતા, લઈ નાખજો બધી ના એમ કે નહીં, ના નાખા. અલે એવી વાત નહીં યાર. કીધું આ તો તમારા જોડે જોડે નહીં નાખીને બેસી જ જજો. હા. હો જો તમે તાર શાંતિથી. પૈસા ડબલ કરી આવજો. આરામ પાણી હોય ને એને લોટો પાઈ માથે નહીં નાખજો. હા હા જો હો હા રેડો. ચિંતા ના કરતા આગા. તો મને ના નવડાવતા પાછા. હા નવડાઈએ ના યાર. નવડાઈએ. જેવો તમને વિશ્વાસ આલ્યો છે ને એવું જ કામ કરી આલશું. કાકા હું શું કહું છું હઉ. અમે કોઈ રામ જાજી મજા નહીં અમે આ જો- વરિયાળી નીંડાવા હો પડી રહ્યા આપણે તો ઓયથી ઇન્ડિયા છોડી ઘાટ આવે તો ફ્લાઇટમાં બેસીને બીજા દેશના આવી જઈએ પણ અરે હોય ફેટ તો નહીં. ફેટ પણ હું શું કહું છું રેલગાડીમાં તો રેલગાડીમાં જે મેં આવે એમાં બેહીને હેડવાન કર. હા, અને હેડો. બરાબરનું પેલું ધોતિયું સાડી દેવા દે. હા ધોતિયું સરાઈ દે અરે નવું લઈ લેવું ફાટી જાય તો અમુક તો અલે આપણને એવું શોખ ભરી થાય તો ફાટવા દેવું કે આમ તો ના ફાટવા દેવું. હું કહું છું શેઠ તો નહીં આવતો કે અરે આબુ હતો આવશે અમીને આ જમીને હોય પડી નાય ઢોરે હોય પડે આપણે છેડો અમુ સિક્કો લગાવ્યો તો કો બરાબર નો. હા, બરોબર. અગાની ઓવો સોટાર્યો છે ને ત્યાં કુણી પોક્ષે ને કે ખાહે નહીં. ખાહે હું નહીં. કહું છું આમાં આ ગોમ છોડી જ દેવાનું કર. છોડી અરે નહીં જવું ઓય સીધો પડવાનું કરજે. એ સાઈડ જવું છે તારે? આમ તો એ સાઈડ પોપટ કાકો જ્યાં છે ઓમ હેડો એમ જવું છે ઓવા. એમ હેડ તાને. પચાસ તો ડબલ થવા મિલ્યા છે. પછી આગળ ના 5 લાખ મૂઢો નાખું તો પછી માસો 5 લાખ રૂપિયા તો લઈ લઉં. પછી બીજી વાત વાહ જીજે તું